તો એ સ્વરૂપ પ્રગટ થાય. યમુનાજી કે વાહ, બનેઠને કે કहाँ ચલે ગોપાલ, તો કે આજ તો મારા વિવાહ થઈ ગયા એટલે મારી મા મને લઈ જશે. સાંજ સુધી રાહ જોએ પણ આપણે પધરાવતા નથી. સાંજે ઠાકોરજીને એમણે અબ તો કછું અરોગ લો વો તો આવી નહીં. ઠાકોરજીને આપણા ઉપર આશા કેટલી ખબર, આજ નહીં આવી તો કલ તો આયેગી હી. પણ આપણે બધા હજી તો એ સ્વરૂપ આપણી રાહ જોઈને યમુના કિનારે બિરાજે છે મારા વાલા. હવે જો આપણો જન્મારો સફળ કરવો હોય, 84 લક્ષ્યોનીમાં ના ભટકવું હોય, તો આપણે સ્વરૂપ આપણા ઘરે ભલે ને દૂધ મિશ્રી ધરીએ. આની પાછળ પડી ગઈ હતી, ઘોર ખોદે ને એમ ખોદી નાખી હતી ઘોર. પ્રભુ પધાર્યા પછી આનંદ છે ને. મારે કોઈ જોડેથી કશું લેવું તો છે નહીં. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. લેવડ દેવડના સંબંધ હોય ને ત્યાં તમે જો ખોટું લાગે, અપેક્ષા થાય, સંબંધ બગડે. પણ જ્યાં લેવા દેવાનું ન હોય ને, હું સત્સંગના પૈસા લેતી હોઉં ને તો ભાવ કરાવે કોઈ, રહેવા દો નીલાબેન આટલા બધા. ભક્તિના પૈસા લઈએ ને રૂવે રૂવે તમને જીવડા પડે, કોઢ નીકળે. એ જ્યારે થાય ને ત્યારે ખબર પડે. શરૂઆતમાં સ્ટાર્ટ કર્યું ત્યારે મને 10 ફોન આવે, તમે ન્યોછાવર કહી દો ને. મેં તો ચા નાસ્તો, મને હાઈપર એસિડિટી છે એટલે હું 2 કલાકથી વધુ ભૂખી ન રહી શકું અને હું ધરાઈને ખાઈ ન શકું. એટલે જ્યાં જાઉં ને ત્યાં પાછું તળેલું નહીં, ગળું નહીં. એટલે હું કહું મને થોડું કાંઈક આપી દો, આ મારી ફી છે. અત્યારે તો હવે તો ઘણા બધા ઓછા થઈ ગયા સત્સંગ રોજ સાંભળે. એટલે પાઠ કરવા જાય તો પાઠ તો ઘરે કરવાના હોય, બીજાને ઘરે જાય. આ 50 વર્ષ પહેલાં આવું નહોતું હો મારવાલા. હતું ક્યાંય? તમે સાંભળ્યું છે? હા ના તો કયો બાપા. અત્યારે તો જાઓ એટલે આવવા જવાના રિક્ષાના પૈસા, લાણી, મારે કાંઈ આગળ કેવું નથી. ભક્તિ ધંધો નથી મારા વાલા. આપણા પ્રભુને પ્રેમ કરવાની આ રીત છે. હું લગ્ન કરીને આવું ને પછી રસોઈ સરસ બનાવું ને, અને શરૂઆતમાં મારા મિસ્ટર જમવા બેસે ને, બહુ સરસ બનાવી છે દાળ શાક તો આપણે રાજી થઈ જઈએ કે મારા વરને મારી રસોઈ ભાવે છે ને, તો કદાચ એના કરતાં હું ઓછી દેખાવડી હઈશ તો હવે વાંધો નહીં આવે. તો પ્રભુ તો ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, પણ આપણા જેવો થઈને આપણા ઘરે રહે છે. તું જગાડે ત્યારે જાગું, તું પોઢાડે ત્યારે પોઢું. તું આટલું અરોગ આવે, મહેમાન આવ્યા હોય ને 10 વેરાયટી બનાવે, આખો થાળ ભરાઈ જાય. ઠાકોરજી કે આજે સારું થયું, ભલે મહેમાન આવ્યા, આપણો મેળ પડી ગયો. આપણા વશ પ્રભુ છે, પ્રભુના વશમાં આપણે નથી. અને તોય આપણને એમ થાય, હા ઈલાબેન હમણાં નથી પધરાવવા. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ત્યાં જીવન. ગાવાની કેવી મજા આવે છે. બસ તો મારે જે કહેવું છે તે છે, વલ્લભે તમારું વરણ કર્યું છે, તમારું સિલેક્શન કર્યું છે. ચલો હવે નાની 2-3 વાત કરીએ. એક જણે એક શાસ્ત્રીજીને પ્રશ્ન પૂછ્યો, રાધાએ
કાનુડાને પ્રેમ કર્યો, રાધાએ કાનુડાને, રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને પ્રેમ કર્યો, રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને પ્રેમ કર્યો, મીરાએ ગિરધરને પ્રેમ કર્યો, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. તો આમાં ઉત્તમ કયું? હવે શાસ્ત્રીજીએ જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. એણે કહ્યું, સાંભળો, વલ્લભે ચતુશ્લોકીમાં કહ્યું છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાતે. આનો અર્થ શું થાય કહો? ચલો મને. બધા બોયલા કેવું સરસ પોપટની જેમ. જો દ્વારકા લીલા, મથુરા લીલા અને વ્રજ લીલા, વલ્લભે એક જ વાક્ય કહ્યું હતું કે વ્રજના ઠાકોરની સેવા કરવાની, સર્વદા સર્વ ભાવે ન, જે ભાવ આવે તમને, માધુર્ય ભાવ આવે, વાત્સલ્ય ભાવ આવે, નિકુંજ ભાવ આવે, સખ્ય ભાવ આવે, દાસ ભાવ આવે, પણ સેવા કોની કરવાની? વ્રજાતી, ગોકુળના કાનોડાની, મથુરાધીશની નહીં, દ્વારકાધીશની નહીં. હવે આનો જવાબ આપું, જે કીધું એ. જો હું તમને બધાને જે કહીશ મેં સાંભળેલું હોય અથવા તો વાંચેલું હોય, મારી પાસે મારું તો કાંઈ છે જ નહીં. હું મારી નથી, હું મારા વલ્લભની છું. અને મને ગૌરવ છે કે દુનિયામાં બધા વલ્લભના નથી, સિલેક્ટ કર્યા છે. નરેન્દ્ર મોદી જુએ કે અમિત શાહ ના અહીંયા લાવવા છે, પણ એ કે એ જીતે એવું લાગતું નથી. તો શું કહે કે તમે ગૃહપ્રધાનમાં આવી જાઓ, વરસ કામ કરો, પછી ચૂંટણી લડજો. તમારું કામ જોઈને લોકો તમને સિલેક્ટ કરશે. સાચું ખોટું? એમ આપણા ઠાકોરજીને ખબર છે કે આપણે ક્યાંય ચૂંટણીમાં જીતી એવા હારા નથી. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં વલ્લભ, એને એકવાર લઈ આવો ને અહીંયા, પછી તો બધું. વલ્લભનું સામર્થ્ય એવું છે. વલ્લભ સર્વતંત્ર સ્વતંત્ર છે, વલ્લભ સર્વ સમર્થ છે મારા વાલા. પછી ઠાકોરજી પુષ્ટ કરાવીને સેવા કરવા માંડીએ. પછી કોઈ આપણે એમ કહેતા ઠાકોરજી મને આપી દેતા, આપણે આપીએ? ચૂંટણીમાં જીતી ગયા ને. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા, પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યા, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા, વાલો મારો છાક બાટીને રાજી થાય છે, વાલો મારો છાક બાટીને રાજી થાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય, પ્રેમની સાંકળે
રાધાજીએ બાંધ્યા પ્રેમ વાલો મારો પ્રેમ તણો બની જાય છે. વાલો મારો પ્રેમ તણો બની જાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. વાત કરતા હતા પેલી કે શાસ્ત્રીજીને આ પ્રશ્ન પૂછ્યો. હવે જવાબ સાંભળો. શાસ્ત્રીજીએ કહ્યું, રાધાજીએ દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, માન લીલા, પનિહારી લીલા, અન્નકૂટ લીલા, નવવિલાસ લીલા, આ બધા દ્વારા પ્રભુને પોતાના કર્યા. પણ છેવટે છોડીને ગયા કે ના ગયા? વિરહ આપ્યો ને. તો રાધાજીએ પ્રભુને પ્રેમથી પામી લીધા. હવે દ્વારકામાં એક મિનિટ રીખો, એમ વધે ને એમ તૃપ્તિ ન થાય, અસંતોષ વધે, એ પ્રેમ છે. ચલો, તો દ્વારકા લીલામાં રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને કુરુક્ષેત્રમાં ગીતાજીના ગીત દ્વારા પામી લીધા. સમજાય છે બધાને? મર્યાદા. પણ મીરા તો આ બેથી આગળ નીકળી ગઈ. મીરાએ પ્રીતથી પામી લીધા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. એટલે વલ્લભે આપણને શું કહ્યું છે કે આપણે તો વ્રજના વ્રજાધીપની જ સેવા કરવાની. દ્વારકા જઈએ દર્શન નહીં કરવાનું એવું નહીં હો મારા વાલા. વલ્લભે જ્યાં જ્યાં પધાર્યા હોય ને એ સંબંધથી આપણે, મીરાની વાત આવી એટલે એક નાની વાત કહી દઉં મારા વાલા. મીરાબાઈને એ બધું તમે જાણો છો. એકવાર મીરાબાઈ એમના લગ્ન થઈ ગયા હતા અને 2-3 વર્ષ થયા હતા. એના મેલની અંદર બિરાજતા હતા અને બહાર નણંદ બોલાવા આવી. સામાન્ય નિયમ એવો હોય કે આપણે કોઈને નોક કરીને પછી જઈએ. એટલે એની નણંદને એમ થયું કે અંદરથી કોઈ પુરુષનો અવાજ આવે છે. મીરાબાઈ કોઈ પુરુષ સાથે વાત કરે છે. હવે મને મારા ભાઈએ બોલાવવા મોકલી છે, તો મારો ભાઈ તો ત્યાં છે. ક્યાં? રાજમહેલમાં. તો અંદર કોણ? બધા પુરુષ રાજમહેલમાં છે. કાન દઈને સાંભળે, પણ શું વાત કરે છે ન સંભળાય. નણંદ જ હોય. આ જમાનામાં નહીં હો, અત્યારે તો કાંઈ ન કહેવાય. તાળ કરતો નોક કર્યા વિના બહારનો ખોલ નાખ્યો. કોણે? મીરાબાઈની નણંદ. કોણ છે? ભાભી કોણ હતું? ક્યાં ગયા? શું કરે છે? આમ તેમ. મીરાબાઈ કે કોઈ નથી, હું એકલી જ છું. ખોટું બોલો છો, મેં અવાજ સાંભળ્યો છે. અંદર કોઈ પરપુરુષ છે. તમે મારા ભાઈની સાથે આવું કરો છો. આગા જાઓ, મને જોવા દો. મીરાબાઈ કે જુઓ, આખો મેલ ફરી વળ્યા, ક્યાંય પુરુષ દેખાણો નહીં. નણંદે પૂછ્યું, ભાભી તમારો હાથ મારા હાથમાં આપો.
સાચું કહો, તમે કોની સાથે વાતો કરતા હતા? મેં અવાજ સાંભળ્યો છે. મીરાબાઈ એક જ વાક્ય કીધું, બેના મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. જ્યારે મીરાબાઈ એકલા હોય ને ત્યારે ઠાકોરજી અંદરથી એની યારે વાતો કરે, મીરા તો કે સાથ બાત કરું ક્યાં મેં? મીરાબાઈ કે આવો પ્રભુ, કોઈ નથી. પણ મીરાબાઈએ ઓપન ન કર્યું, પ્રગટ કરે રસ. અત્યારે આપણે બધા કળિયુગમાં બહુ આવું ચાલ્યું છે, આડંબર. આણે આવું કર્યું એટલે મારે આવું કરવું. મારા વાલા, દરેકના માથે વલ્લભે દરેકના સ્વભાવ પ્રમાણે, દરેકના ગમા અણગમા પ્રમાણે સ્વરૂપ પધરાવી દીધું છે. હવે મારા દીકરાને સવારે ભાખરી, ચા, ગાંઠિયા અને મરચાં જોઈએ, સ્ટીલ ટુડે, આજની તારીખમાં. અમે કાંઠિયાવાડી છે. હવે આના દીકરાને સવારે રોજ સુખડી જોઈએ, દાખલો આપું છું. હવે હું આનું લોહી પી જાઉં, સુખડી નહીં, ભાખરી ચા કરો, ગાંઠિયા ખવડાવું. હવે 2-3 દી તેને દીકરો ન બોલે, ચોથે દિવસે મમ્મી આ શું મંડાણી છે, સુખડી કેમ નથી કરતી? મને તો સવારે ગરમ ગરમ સુખડી ભાવે. તો મારા છોકરાને દીકરાને ભાવે, આના છોકરાને ના ભાવે. તો તમારા ઘરે તમારા માથે બિરાજતું તમારું સ્વરૂપ, તમને જે પ્રેરણા કરે એ કરવાનું હોય. આ કરે છે એટલે મારે ન કરાય. એના લીધે અત્યારે તમે જુઓ દેખાદેખી થઈ ગઈ છે. જે એમના વચનામૃતમાં એક વાક્ય સરસ બોલ્યા હતા,